વડોદરા શહેરના અકોટા પોલીસ મથક હદ વિસ્તારમાં ડુપ્લિકેટ કોલ સેન્ટર ચલાવતી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા એક રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી એક ફ્લેટમાં દરોડા પાડી 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે અકોટા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી ડુપ્લિકેટ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને આલી રસુલ સૈયદ નામના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ વેબ સિરીઝ અને ઓનલાઈન માધ્યમોથી પ્રેરાઈને વિદેશી નાગરિકોને નિશાન બનાવી છેતરપિંડી કરતા હતા. આરોપીઓ ડાર્ક વેબના માધ્યમથી અમેરિકન નાગરિકોના ડેટા મેળવી તેમને ફોન કરી વિવિધ બહાના હેઠળ નાણાં પડાવવાનો પ્રયાસ કરતા હતા. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા ડિજિટલ પુરાવાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSL ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ કેટલા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી હતી અને કેટલા લોકોને નિશાન બનાવ્યા છે તે અંગે તપાસ ચાલી રહી છે. આ અંગે DCP ઝોન 2 મંજીતા વંજારાએ મીડિયાને વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે સાયબર છેતરપિંડીના આવા ગુનાઓ સામે પોલીસ સતર્ક છે. ડિજિટલ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો નોંધવામાં આવેલો છે. અમારી પોલીસની ખાનગી બાતમીના આધારે એક ફ્લેટ છે એની અંદર આવું કોલ સેન્ટર ચાલતું હતું એ બાબતે અમારી પાસે માહિતી હતી, જેમાં અત્યારે હાલ કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને અલી રસુલ સૈયદ કરીને 4 ઇસમોની મેં ધરપકડ કરી છે. આ લોકો આ ફ્લેટમાં પોતાના લેપટોપ્સ અને બીજા ગેજેટ્સ રાખી અને કોલ સેન્ટરમાં કોલિંગ કરી અને અમેરિકામાં કોલ કરતા હતા અને આખી ફેક કોલ સેન્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડીનું કામ કરતા હતા. એ બાબતે ધ્યાન આપતા અમે લોકોએ ગુનો નોંધીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે. એમાં શું હતી? આ લોકો કેવી રીતે સપોર્ટ કરતા? આ લોકો 4 એજન્ટ છે. એક છે એ શેર બજારનો એક્સપર્ટ છે, બીજો વ્યક્તિ છે જે પહેલાં નાના મોટા કોલ સેન્ટરમાં કામ કરી ચૂકેલો છે, બીજા 2-3 જણ કોલિંગ એક્સપર્ટ અને સારી અંગ્રેજીના જાણકાર હતા. લોકો ડાર્ક વેબથી નંબરો લઈ, ડેટા લઈ અને અમેરિકામાં કોલ કરતા હતા. એના પછી એપલના ગિફ્ટ વાઉચર કાર્ડ મંગાવડાવી અને પછી ક્રેડિટ લોન માટે એ લોકોની લોન પેટે ભરવાની જે ફીઝ હોય એના નામે એ લોકો એમનામાંથી અમુક ડોલર્સ અહીંયા ટ્રાન્સફર કરતા હતા. એ કોડથી એ લોકો આગળ ડાર્ક વેબમાં મોકલતા હતા અને એના આધારે આ લોકો આખું ષડયંત્ર ચલાવતા હતા અને ડોલર્સમાં કન્વર્ટ કરીને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીને આવી રીતે આખું મોડેસ ઓપરેન્ડી ચલાવતા હતા. કેટલા સમયથી ચાલતું હતું આ? અત્યારે હાલ તો પ્રાથમિક પૂછપરછમાં એ લોકો છેલ્લા 2 મહિનાથી ચલાવે છે એવી રીતના જાણ કરી હતી, પણ શરૂઆત કરી છે એ લોકોએ. બહુ પહેલાંની કોઈ ડિટેલ્સ અત્યારે હાલ મળતી નથી. મુખ્ય સૂત્રધાર કોણ છે? મુખ્ય સૂત્રધાર તરીકે તો કરણ લોકવાણી અને જોનાથન દાસ છે. એ લોકો પાસે આ શેરબજાર અને આગળના કોલ સેન્ટર્સનો અનુભવ છે, એટલે એના આધારે આ લોકોએ બીજા 2 છોકરાઓને પણ અલગ અલગ ટાસ્ક આપી અને ટ્રેન કર્યા હતા. આ લોકો 4 જણ એમના ઘરમાં, એટલે કે આ ફ્લેટમાં કોલ સેન્ટર ચલાવી. કોનું ઘર હતું? એ આગળ તપાસ કરીએ છીએ કે આ ફ્લેટ ભાડે લીધો હતો, ભાડા કરાર પર હતો અને રાત્રે આ લોકો કોલિંગ કરતા હતા અને પછી એ લોકો અલગ અલગ ડેટા લઈ, કોલિંગ ડેટા લેતા હતા, લોકોના ક્રેડિટ કાર્ડના ડેટા લેતા હતા, ટ્રાન્સફર કરતા હતા. બીજી એજન્સી સાથે કેવી રીતે સંકળાયેલા છે બધી આગળ તપાસ ચાલુ. ડેટા ક્યાંથી મળતો આ લોકોને, અમેરિકાના લોકોને? એ બધું કોણ એમને ડેટા પ્રોવાઈડ કરતું હતું, ડાર્ક વેબ પર કોની સાથે સંકળાયેલા હતા, બધું IT ના એક્સપર્ટ સાથે રહીને બધી આગળની સર્ચ ટીમો મારી કામ કરી હતી. કેટલા લોકોને અત્યાર સુધી આ લોકોએ કંઈ નિશાન બનાવ્યું કંઈ આવ્યું? એ અત્યારે હાલ અમે લોકો અત્યારે હાલ પ્રાથમિક પૂછપરછ કરી રહ્યા છે. કેટલાના કોલિંગ કર્યા છે એ લોકોનો અત્યારે હાલ મૌખિક પૂછતા એ લોકો સાચો ડેટા નહીં જણાવે. આ બધું અમે FSL સાથે સીઝ કરાવ્યું છે. એમના લેપટોપ્સ, એમના ગેજેટ્સ, એમના ફોન પરથી આપણને આખો ડેટા મળશે. બીજી કઈ મધ્યસ્થી એજન્સી છે, અહીંયાની કોઈ સેન્ટ્રલ એજન્સી છે કે નહીં, અમેરિકામાં એની સાથે કોઈ એવું સંકળાયેલું છે કે નહીં, આ લોકો ડોલર્સને કેવી રીતે કન્વર્ટ કરતા હતા, એની સાથે કયા લોકો સંકળાયેલા છે, કોઈ બેંક સંકળાયેલી છે કે નહીં, બધું અમે જોઈશું ને આગળની તપાસ કરીશું. લોકો ભણેલા ગણેલા છે? હા, અત્યારે હાલ વેલ એજ્યુકેટેડ લાગે છે. એ લોકો પાસે સારું અંગ્રેજીનું જ્ઞાન છે, સારું IT અને કમ્પ્યુટર ક્ષેત્રે પણ ખૂબ સારું જ્ઞાન છે, એવું બેઝિક લાગે છે. પરંતુ એ લોકો હાલ જે લોકો શા માટે આવું કરતા તેવું કંઈ જણાવ્યું છે ખરું કે નહીં? મોજશોખ માટે મોજશોખ અને સાથે સાથે એ લોકોને આ એક વેબ સિરીઝ જોઈને શીખ્યા છે એવું
પ્રાથમિક પૂછપરછમાં કઈ કહી વેબ રહ્યા સિરીઝનું કોઈ નામ આપ્યું છે? છે ના એવી કોઈ વેબ સિરીઝનું નામ નથી આપ્યું દે લર્ન ફ્રોમ ધ વેબ સિરીઝ એવું કંઈક કહી રહ્યા છે મેડમ કોઈ કેટલા રૂપિયાનું અત્યાર સુધી કર્યું એ અત્યારે હું ના કહીશું કારણ કે એ લોકો મને સાચો આંકડો આપતો ના હોય એટલે એમની જે આ ટેકનિકલ ડેટા છે એના આધારે ખબર પડે કે એમને એમના બેંક અકાઉન્ટ જોવા પડે એમને કેટલા ટ્રાન્સફર કર્યા એ બધો સાચો આંકડો આવે એટલે આપણને સાચો આંકડો ખબર પડે બેંક ખાતાને બધું સીઝ કરવાની હા એ કાર્યવાહી બધી અમે લોકો એમના પ્રાથમિક બેંક ખાતાને બધા જોયા છે એમાંથી શું છે ડેટા એ બધું બેંકમાં પણ પૂછવું પડશે આગળની તપાસમાં ખબર પડશે આરોપી મેડમ અહીંયા બરોડાના છે કે બહારના હા છે? એ ચારે છોકરા વડોદરાથી ભૂતકાળમાં કોઈ ના ના આ લોકો પહેલા નવા છે યંગ છોકરાઓ છે ઉત્સાહી છે આવા ખોટા ધંધા કરવામાં અને એ લોકો વેબ સિરીઝ જોઈને શીખ્યા હોય એવું એમના પ્રાથમિક પૂછપરછમાં અમને જણાઈ આવ્યું છે ઓકે ઓકે. થેન્ક યુ.